નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગજરા વિદ્યાભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં અભ્યાસ કરીશું। ગુજરાતીમાં આજે આપણે પાઠ 7 આમ પણ હોય તે પાઠનો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલાં હું એક હાસ્ય સમાચારથી પાઠની શરૂઆત કરીશ। વડોદરામાં ખૂબ તાપ પડ્યો, તળાવમાં લાગી આગ, તળાવનું બધું પાણી સુકાઈ ગયું, બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ। હા, હવે જોઈશું બીજા સમાચાર। આજે શાળામાં વિદ્યાર્થીઓને ભરપેટ જમાડવામાં આવશે। પાંદડાની પૂરીને પાણીમાં તળી તળીને ખૂબ ખવડાવવામાં આવશે। તો વિદ્યાર્થીઓએ પોતાનું પેટ ઘરે ભૂલીને આવવું નહીં। હા, આ છે હાસ્ય સમાચાર। તો વિદ્યાર્થીઓ, આપણે પાઠમાં ગીત તરફ આગળ જઈએ। 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો, માથે મૂકી પોટલી, ઠસ ઠસ જાય, ફસ ફસ થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય, ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર, ગધાની પૂંછડી લાંબી લસ, ટાઢે ધ્રુજે ઠર ઠસ। જોયું વિદ્યાર્થી મિત્ર, કેવું સરસ મજાનું ગીત। આ ગીત રમણલાલ સોનીએ લખ્યું છે। આ ગીતમાં ડોસાની દાઢી 1.5 ફૂટની છે અને તેની ચોટલી 4 ફૂટની છે। ડોસો ગધા ઉપર એટલે કે ગધેડા ઉપર બેસીને જાય છે, તો ચોટલીના ઝૂલામાં પંખીઓ ગીતો ગાય છે, ગધાની પૂંછડી લાંબી છે અને ઠંડી લાગતા એની પૂંછડી ધ્રુજે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની વાર્તા તરફ આગળ વધીએ। વાર્તાનું નામ છે ગોરીઓ ગુમ। એક નાનકડું ગામ હતું, તેમાં સોમાભાઈ નામના ખેડૂત રહે। સોમાભાઈ પાસે 2 બળદ, તે એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરીયો। બંને બળદ સોમાભાઈને ખૂબ જ વહાલા। એક બળદનું નામ કાળિયો હતો અને બીજા બળદનું નામ ગોરીયો હતો। માર્ચ મહિનો આવ્યો, બાજરી વાવવાનો સમય થયો। તો વિદ્યાર્થી મિત્રો, બાજરી કયા મહિનામાં વાવવી પડે? હા, ખૂબ જ સરસ, માર્ચ મહિનામાં। વાવણી કરતાં પહેલાં ખેતર ખેડવું પડે। વાવણી કરવી એટલે ખેતરની અંદર આપણે કંઈક પણ ઉગાડવું હોય તો તે પહેલાં આપણે ખેતર ખેડવું પડે, એટલે એને કહેવાય વાવણી। સોમાભાઈ પોતાના બંને બળદ લઈને ખેતર ખેડવા માટે ગયા। અડધું ખેતર ખેડાયું ત્યાં બપોર થઈ ગઈ। સોમાભાઈ ભાતું ખાઈને આરામ કરવા સૂતા। ભાતું એટલે બપોરનું ભોજન। જાગીને જોયું તો 2 બળદમાંથી 1 બળદ ગાયબ। ખેતરમાં કાળિયો જ હતો, ગોરીયો દેખાતો ન હતો। સોમાભાઈએ આમ તેમ બધે જોયું, પણ એમને ક્યાંય ગોરીયો મળ્યો નહીં। તો વિદ્યાર્થી મિત્રો, ગોરીયો ક્યાં ગયો હશે? બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ ગોરિયાને ખૂબ શોધ્યો, પણ ગોરીયો એમને ન મળ્યો। બાજરી ઉગીને મોટી થઈ ગઈ। સોમાભાઈ રોજ ખેતરે આવે અને બાજરી જોઈને હરખાય। હરખાય એનો અર્થ થાય ખુશ થાય। સોમાભાઈ આખા ખેતરમાં ફરીને ફરીથી જોયું, પણ ગોરીયો એમને ન મળ્યો તે ન જ મળ્યો। બાજરી પાકી ગઈ। ઊભી બાજરીના જે ડુંડા હતા તેને લણતા લણતા પણ ગોરિયાને શોધ્યો, પણ ગોરીયો એમને ન મળ્યો। લણતા લણતા એટલે કે જ્યારે વાવણી કરીએ પછી છોડ જે મોટો થયો, હવે એને લણવું પડે એટલે કે કાપવું પડે। ડુંડામાંથી બાજરીના દાણા હતા તે છૂટા પાડ્યા, ચાળણીથી ચાળ્યા, તગારા ભર્યા અને કોથળા ભરી ભરીને એ બાજરી ઘરે લાવ્યા। હવે કોથળામાંથી બાજરી કાઢી, ફરીથી સાફ કરી અને ઘંટીએ જઈને દળી। રોટલા બનાવતી વખતે બાજરાનો લોટ ચાળી જોયો, તો એમાંથી પણ સોમાભાઈને ગોરીયો ન મળ્યો। સોમાભાઈ ખૂબ જ ચિંતા કરતા હતા। તેઓ સતત ગોરિયાના જ વિચાર કર્યા કરે।
મારો ગોરિયો ક્યાં ગયો હશે અને શું કરતો હશે? સોમાભાઈના પરિવારના બીજા સભ્યો પણ સતત ગોરિયાની ચિંતા કર્યા કરે. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. સૌ સાથે મળીને જમવા બેઠા. સોમાભાઈના પરિવારમાં તેમના પત્ની હતા. તેમનું નામ હતું રેવાબહેન અને સોમાભાઈની દીકરીનું નામ હતું સપના. રેવાબહેને સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા તૈયાર કર્યા. સૌ સાથે જમવા માટે બેઠા. રેવાબહેને સૌની થાળીમાં એક એક રોટલો મૂક્યો. સપનાને રોટલાની કોપટી ખૂબ ભાવે. રોટલાની કોપટી એટલે રોટલાની ઉપરનો જે પડ હોય, ઉપરનો પહેલો, તેને કોપટી કહેવાય. તે સપનાને ખૂબ જ ભાવે. સપનાએ કોપટી ખોલી અને જોરથી ચીસ પાડી, બાપુ, આપણો ગોરિયો! સોમાભાઈ જમવા બેઠેલા તો થાળીને ધકેલીને ઊભા થયા અને કોપટીની નીચે જોયું તો ગોરિયો નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો. સોમાભાઈ તો નાચવા લાગ્યા, મળી ગયો મારો વહાલો ગોરિયો, મળી ગયો. જોયું વિદ્યાર્થી મિત્રો, ગોરિયો સોમાભાઈને રોટલાની કોપટી નીચેથી મળ્યો. એટલે જ તો આપણા પાઠનું નામ છે આમ પણ હોય. થેન્ક યુ.